પાસે આપણે માપે બોલા હતા ની બયું બંગડિયું નથી બાકી બધાને ખબર છે તો આલ્યું જાય પણ ભાવ આયા પછી તો આ પથારી ફરી ઘરની આખા ઘરની જવા તુડા કાકા તો ઈના હાથના રોટલા ખાધા તું તોલો ખાધા રોટલા તુડા કાકા બીજું કઈ નહીં હો વાત ને એક વાત મારે નોકું થઈ જાવ હું બાય લાયો ઈ મારા બાપાને ગમતું નથી એના છોકરાનું હારું નથી વિચારતા ઈ કોનું તબલાનું હારું વિચારે વાત કરો તમે તે ઈ મને દુખ નથી કાય પણ તું તો આ કરે બરોબર તો આમાં શું વાંધો છે તારે બે મકાન હોય ને તો એક છોકરાને દઈ દે 20 વીઘા જમીન હોય તો 10 એને દઈ દે તું 10 વાર તું ગમે ભાઈજાન દઈ દે એક નાનું પડો બે મકાન એક ઠેકાણે આમ નામો ટાલો કરે મારે હાલ મૂકે ન હાલવું એમ નહીં ધુરા કાકા ઈ આમ કરે છે તો છોકરાને હાસવી તો બેઠી જાવ ને છોકરાને ટીપી તો દઉં છું ને હવે કામે કરવા જાઉં છું એ અમારો બાબા તમે હાઈવે નથી બેઠા તમે બજારમાં બેઠા છો બીજે એ બેઠી હા હવે તમને પછી બગાડવાનું જ લાગશે જો ભાઈ કે તું હાથો આ બજારમાં બેઠા તો છો હા સવારે રોટલો તો આખો ઉલાળી જાવ છો શું કરવું રોટલો દાંત નીચે નવો કકડીઓ કરીને કે શું ટોલો ખાવું તો પનીર ટીકાનું શાક ખવાય તમને રોજન વાત કરે કોઈ અમને વ્યવહારમાં શીખવાડ્યું નથી શરીરમાં હોય તો વિયા જાય હોડા લઈ હવે બાબા હારા લાગે અત્યારે હતા એમાં છોકરાને કઢાય હવે આપણી ઉંમર પાકી જાય પણ મને શરમ આવે છે કે ઉગાડા બોતો શ્રીમંતમાં જાય મારા આગળ હું ભૂંડો ન લાગુ હા ઈ બરોબર લાગ્યો ભૂંડા અતી એમ નહીં ઈ એમ કે છે ભૂંડો લાગુ તો એમને તમે ઈ હારા લાગતા છે શ્રીમંતમાં જતા છે એમ નહીં આ સમય તો પાકડુંમાં આ ગાવાનો સમય છે જો ભઈલા એના મા પર આવે તું કેટલા ઠેકાણે છોકરાને ગોતવા છે તારેથી થયું ઈના હાથે પહોંચી લીધું ને કોઈ ભાઈ નો માણા કહેવાય શું આજે પોતે એમાં કઈ ઠેકાણું હું નથી તમારા બાપાને કહી દો લોખું થાવ તો હું રહું નકર હું આ હાલતી જરા નથી આવું લાગતું બાબા પૂરા જેવી લાગે એ જેવી લાગે એવી મારી છે ને બરોબર ઈ પૂળા જેવી લાગે જાય ને ઓઘા જેવી લાગે મને મારે કાઈ નહીં મારે આ હાન પડે ને તો મારે મારું પડવું ને બધું મકાન ને નોખું જોવી